યસ હેલો એવરીવન અગેન હું રાજા રિદ્ધિ તમારા બધાનું ખૂબ સ્વાગત કરું છું આપણા અડ્ડા 247ની આ ગુજરાત ચેનલમાં. અડ્ડા 247ની આ ગુજરાત ચેનલમાં જે લોકો પહેલી વખત મારા સેશનમાં હોય એ તમામ લોકો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે લોકોએ ગઈકાલે અલંકાર જોયા હતા અને આ અલંકારનો આજે આપણે બીજો પાર્ટ જોઈ રહ્યા છીએ સન્ડે સ્પેશિયલ લેક્ચરમાં. અત્યારનો ટાઈમ જે છે એ 9 થી 10નો, જેમાં આપણે આ અલંકાર જોઈએ છીએ. હવે સમજો કે આ અલંકારમાં આપણે ગઈકાલે આપણા અલંકારના જે મુખ્યત્વે 2 પ્રકાર હતા એમાંથી આપણે લોકોએ મુખ્યત્વે 4 પ્રકારના ખબર છે એવી રીતે કે આપણી પાસે શબ્દાલંકાર અને અર્થાલંકાર 2 છે. એમાંથી આપણે લોકોએ શબ્દાલંકાર જોયા હતા, અર્થાલંકાર જોવા નતા. અને અર્થાલંકારના 4 શબ્દ આપણે સમજાતા, એનું આપણે રિવિઝન કરશું. તો ચલો શરૂઆત કરીએ આપણા સેશનની. શરૂઆત કરીએ એ પહેલાં થોડું ટાઈમ ટેબલ જે છે એને આપણે સમજી લઈએ. એના પર થોડોક હું નાનકડી એવી ઝલક જે છે એ તમને હું અહીંયા દેખાડું છું, ખાસ સમજજો. કે કયા પ્રકારના પ્રોગ્રામો જે છે એ હાલમાં આપણે કરી રહ્યા છીએ. હવે પ્રોગ્રામોમાં કંઈક એ પ્રકારનું છે કે ઓકે ચલો, તો આપણી પાસે જે અલગ અલગ પ્રકારના વિષયો છે, વિષયોમાં કંઈક એ પ્રકારની આપણે સુવિધા અત્યારે તમારા માટે કરેલી છે. ખાસ સમજો કે આપણી આ સુવિધા કંઈક એવી છે કે સવારે 9 વાગે બધા લોકો માટે તમામ એક્ઝામો માટે આપણી પાસે કરંટ અફેરના એક્ઝામ છે, તે કરંટ અફેર આવે છે. પછી સવારનો સ્લોટ જે છે એ આપણે સ્પેશિયલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે રાખ્યો છે. સવારે 11 વાગે ડેઇલી પીએસઆઈ, કોન્સ્ટેબલ સ્પેશિયલી ફોર પોલિટી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ગુજરાત વિષયક બાબતો અને પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેનું રીઝનિંગ. એમાં 11 થી 12, 12 થી 1 જો અહીંયા 11 થી 12, 12 થી 1 વચ્ચે 1 થી 2નો સ્લોટ ખાલી રહ્યો એવું લાગ્યું. તો હવે આ સ્લોટ ખાલી નહીં રહ્યા. આમાં આપણે સ્પેશિયલ લો શીખવાના છીએ, ઇન્ડિયન લો. ખાલી ને ખાલી 20 દિવસ માટે, ફોર 20 ડેઝ આપણે આપણો ઇન્ડિયન લો પૂરો કરવાના છીએ. 20 લેક્ચરમાં કાયદાની અતિ મહત્ત્વની જોગવાઈઓ આપણે સમજવાની છે. હવે સમજો કે એવી જ રીતે આપણે બીજો સ્લોટ એક રાખ્યો છે બિન સચિવાલય માટેનો. આ વચ્ચે જે 3 થી 4 ને 4 થી 5 ખૂટે છે ને, બસ એ ટૂંક જ સમયમાં આપણે જીપીએસસી માટે શરૂ કરીએ છીએ. સબ્ર કરીએ, ધીમે ધીમે શરૂ થશે. આપણે બિન સચિવાલય માટે 5 થી 6 ઇંગ્લિશ હોય છે, 6 થી 7 બિન સચિવાલય માટે પોલિટી હોય છે, અને રાત્રે 9 થી 10 હું આવી જ જાઉં છું તમારા માટે ગુજરાતી લઈને. તો ખાસ તમામ લેક્ચરમાં પહોંચવાનું ભૂલશો નહીં. હવે સમજો ખાસ એક અતિ મહત્ત્વની વસ્તુ કે આપણી જે અડ્ડા 247 છે, અત્યારે આપણી પાસે સિલેક્શન માટે એકમાત્ર રિઝોલ્યુશન છે, બસ અડ્ડા 247. આપણને પ્રેક્ટિસ માટેની બેસ્ટ બુક, ઈ બુક ટેસ્ટ સિરીઝ 2022ની એક્ઝામ માટે મળવાની છે ટૂંક જ સમયમાં, જેમાં તમને અત્યારે ન્યૂ યર સ્પેશિયલ 17% ડિસ્કાઉન્ટ મળવાનું છે. અને કોડ એ પરચેઝ કરવા માટે Y426 છે, જેનાથી તમને 17% ડિસ્કાઉન્ટ મળશે. જો તમારે એપ્લિકેશન ખરીદવી હોય તો તમારે માત્ર ને માત્ર
પ્લે સ્ટોરમાં જવાનું છે, Adda247 જે છે એની એપને ત્યાંથી ડાઉનલોડ કરવાની છે અને ડાઉનલોડ કર્યા પછી તમને અલગ અલગ પ્રકારની ઓફરો મળશે અને તમે એમાં સારામાં સારું પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવા માટે આપણે અત્યારે લડી રહ્યા છીએ. નવી આશા, નવી હોપ સાથે આપણું નવું વર્ષ શરૂ થયું છે અને સરસ મજાની વાતથી આપણે આપણા નવા વર્ષની આ લેક્ચરની શરૂઆત કરીએ. ભાઈ કાલે જ કીધું સમય ભલે દેખાતો નથી, ઘણું બધું દેખાડી જાય છે. આ સમયનું કામ જ એ છે યાર, દેખાડવાનું. ચલો ભાઈ, હવે જુઓ, સમજીએ કે આ Adda247ની એપ્લિકેશન આપણને ખબર છે એવી રીતે આ Adda247ની એપ્લિકેશનને આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશું અને અલગ અલગ પ્રકારના કોર્સીસ જે ત્યાં આપેલા હશે જેની હું તમને ટાઈમ બાય ટાઈમ કહેતી જઈશ. કોડ ખાસ ભૂલવાનું નથી, Y426, જેનાથી તમને હાલમાં 17% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અલગ અલગ ઓપ્શનથી તમે પેમેન્ટ કરી શકો છો. તમામે તમામ ઓપ્શનો અવેલેબલ છે, બરાબર. તો એ તમામે તમામ ઓપ્શનોનો ઉપયોગ કરી અને આપણે જોડાઈ શકીએ છીએ. હવે જોજો, સૌથી પહેલાં તો ગઈકાલનું થોડુંક રિવિઝન કરીએ. વાત કરવાની છે આપણે અલંકારની વાત કરતા હતા. અલંકાર મુખ્યત્વે 2 પ્રકારના છે છોકરાઓ. આ 2 પ્રકારના અલંકાર એટલે સૌથી પહેલાં તો આપણું શબ્દનું ગુજરાતી ભાષાનું ઘરેણું, જેમાં શબ્દ અને અર્થની ચમત્કૃતિ દર્શાવે છે. અહીંયા જુઓ, શબ્દ અને અર્થ દ્વારા ચમત્કૃતિ આપણને મળે છે. જેવી રીતે મનુષ્યને પહેરવા માટે ઘરેણાં જોઈએ છીએ એવી જ રીતે સમજજો, અહીંયા અલંકાર આપણી ગુજરાતી ભાષાનું ઘરેણું છે. હવે આ અલંકાર જે છે એ અલંકાર દ્વારા કોઈ પણ દર્શાવતા પદને જે દર્શાવે છે, જે ઘરેણું દર્શાવે છે, એ આપણો અલંકાર છે. અલંકાર મુખ્યત્વે 2 પ્રકારના છે, જે આપણે ગઈકાલે જોયું હતું, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારના 4 પ્રકાર આપણે જોઈ લીધા. વર્ણાનુપ્રાસ એટલે વર્ણસગાય. હવે સમજો, વર્ણાનુપ્રાસ એટલે વર્ણસગાય. આ વર્ણસગાયમાં આપણે શું જોયું હતું, ખાસ યાદ રાખજો કે કોઈ પણ એક વાક્યમાં, કોઈ પણ શબ્દની શરૂઆતમાં કોઈ પણ એક વર્ણ, કોઈ પણ એક અક્ષર 2 કે તેથી વધુ વખત આવે તો બસ એ આપણો વર્ણાનુપ્રાસ અલંકાર છે. પોઈન્ટ નંબર 2, શબ્દાનુપ્રાસ અલંકાર, જેમાં શબ્દનો પ્રાસ મળતા હોય, કાં તો સાવ સરખા શબ્દો હોય, સાવ સરખા, અને કાં તો શબ્દનો પ્રાસ મળતો હોય, એ આપણો શબ્દાનુપ્રાસ. અને એની સાથે આપણે એક જોયું હતું યમક. એનો પેટા પ્રકાર છે, પણ શું છે એ પણ ખબર છે કે શબ્દ એક જ જેવા પણ બંનેના અર્થ અલગ અલગ છે ભાઈ. તો એ આપણા શબ્દાનુપ્રાસ અલંકાર છે. પોઈન્ટ નંબર 3, અંત્યાનુપ્રાસ અલંકાર. એ અંત્યાનુપ્રાસને આપણે પ્રાસાનું પ્રાસ પણ કહીએ છીએ. એ પ્રાસાનુપ્રાસ અલંકારમાં આપણે જોયું હતું શું, તો કે પહેલી કડીનો, જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ ચરણ. પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો છેલ્લો શબ્દ, પ્રાસવાળા અંત્યાનુપ્રાસ. એના સિવાય પ્રાસાનુપ્રાસ અથવા આંતરપ્રાસ, નામ ઉપરથી જ ખબર પડે આંતરપ્રાસ છે એટલે અંદર ક્યાંક પ્રાસ મળતો હોય. હા, પહેલા ચરણનો છેલ્લો શબ્દ, બીજા ચરણનો છેલ્લો શબ્દ એટલે આપણો આંતરપ્રાસ. આવી રીતે અલંકારના ટોટલ 4 પ્રકાર પડે છે. હવે આપણે જોઈએ અર્થાલંકાર. એમાં આપણે ગઈકાલના લેક્ચરમાં 4 શબ્દ જોયા: ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ચોથું સરખામણી વાચક શબ્દ. તો આપણી પાસે 4 પ્રકાર અહીંયા
એ મળે જેના ઉપરથી આપણે અર્થાલંકાર કરી શકીએ. હવે જોજો કે આ 4 શબ્દ એટલે શું આપણને ખબર છે. ફરીથી એક વખત કહું છું, ઉપમેય એટલે જે વસ્તુને સરખાવવાની જ તે. ઉપમાન એટલે જે વસ્તુ સાથે સરખાવવાની તે. સાધારણ ધર્મ એટલે બંને વસ્તુમાં રહેલા સામાન્ય ગુણોને આપણે સરખાવીએ છીએ, એ સાધારણ ધર્મ. અને ચોથા નંબરની વસ્તુ સરખામણીવાચક શબ્દ એટલે બે આ શબ્દને સરખાવવા માટે, ઉપરચડ દર્શાવવા માટે, ચડિયાતો દર્શાવવા માટે કે સાદો દર્શાવવા માટે જેનો ઉપયોગ કરીએ એ સરખામણીવાચક શબ્દ. તો આ આપણે 4 વસ્તુ કાલના લેક્ચરમાં જોઈતી અને આજના લેક્ચરથી આપણે અર્થાલંકાર શરૂ કરવાના. શબ્દાલંકાર શબ્દ દ્વારા ચમત્કૃતિ, અર્થાલંકાર અર્થ દ્વારા ચમત્કૃતિ. એમાં આપણે પેલા 4 મહત્વના અલંકારો લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. નંબર 1 ઉપમા, નંબર 2 ઉત્પ્રેક્ષા, નંબર 3 રૂપક અને નંબર 4 વ્યતિરેક. હવે જુઓ કે આને આપણે સીધા સમજવા હોય તો આપણી પાસે એક જ માત્ર મિસ દમયંતીનું એક્ઝામ્પલ છે, એની સાથે આપણે સમજીએ. ફરીથી એક વખત અત્યારે આપણી પાસે એક સરસ મજાનું સોલ્યુશન છે, રિઝોલ્યુશન છે પાસ થવાનું. બસ અડ્ડા 247. જો તમારી અડ્ડા 247ની કોઈ પણ બેસ્ટ બુક, ઈ બુક ટેસ્ટ સિરીઝ બસ ટૂંક જ સમયમાં આવી રહી છે, Y426 કોડનો યુઝ કરી અને તમે આને પરચેસ કરી શકો છો. અત્યારે 17% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, કોઈ પણ કોર્સ ઉપર ભૂલતા નહીં ખાસ. ચલો હવે જોજો, હવેથી આપણી ખરાખરીનો ખેલ શરૂ થાય. હંધાઈને પહેલા ઉપમા અલંકાર. જો ઉપમા અલંકારમાં સીધી વાત, ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે, એટલે કે બે સરખું છે એવું બતાવવામાં આવે. ઉપમા અલંકાર એટલે શું? ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે છે, જેના માટે આપણે અમુક શબ્દ રાખ્યા છે, જેને આપણે કહીએ છીએ જેવો, જેવી, જેવું, સો, સી, સુ, સા, માફક, પેઠે, જેમ, સમૂહ, સરખું, સમોવડું, સમાન, સમાણું, તુલ્ય, સાદૃશ્ય, સરીખું, જેવડું, પ્રમાણ, વત, તેમ. હવે આટલા બધા શબ્દ યાદ રાખવા જઈએ તો આપણને 100% એમ લાગે કે આપણી જિંદગી ગોટાળ ચડી ગઈ છે. આવું કરાય નહીં. એક જ કામ, એક જ શબ્દ, ઉપમા અલંકાર એટલે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે, બે સરખા છે એવું દર્શાવવામાં આવે, બે વચ્ચે કોઈક ગુણોને લીધે સામ્યતા રહેલી છે એવું દર્શાવવામાં આવે. જેમ કે જોજો, અહીંયા હું કહું છું, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરીખા. અહીંયા મેં દાદાની સરખામણી વિપુલ વડ હાર કરી છે. એક્ઝામ્પલ આપું, જોજો, આ દમયંતીને ભૂલતા નહીં. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતી મેડમ ઉપમેય છે. આપણે ઉપમેય માટે યુ શબ્દનો ઉપયોગ કરશું. ઉપમેય માટે યુ શબ્દનો ઉપયોગ કરશું અને ઉપમાન માટે યુપી શબ્દનો ઉપયોગ કરશું. ઉત્તર પ્રદેશ નહીં, પણ એ ઉપમાન છે. દમયંતીના મુખને ચંદ્ર સાથે સરખાવવાનું છે, એટલે આપણું ચંદ્ર યુપી છે. પાછી યુપી એટલે મેગી નહીં, એના જેવું શું છે? સુંદર છે. એટલે અહીંયા દમયંતીના મુખને અને ચંદ્રના મુખને બેને સમાન બતાવી દેવામાં આવ્યું.
કે બેનામાં સમાનતા છે સુંદરતાની. હવે સમજો ખાસ છોકરાઓ, બે વચ્ચે સરખામણી દર્શાવવા માટે મેં જેવું આ શબ્દનો ઉપયોગ કર્યો. દમયંતીનું મુખ ચંદ્ર જેવું. ફોર એક્ઝામ્પલ હું કહું, મારી પાસે એક ડ્રેસ કેટરીના કેફના ડ્રેસ જેવો છે. એટલે મારી પાસે જે ડ્રેસ છે ને એના જેવો છે. અમારી બે વચ્ચે સરખી વાત શું છે? તો કે હું એને ઓળખતી નથી ને મને ઓળખતી નથી એમ નહીં. મારી પાસે એક ડ્રેસ છે, એવો ડ્રેસ એની પાસે છે, કા એની પાસે જેવો ડ્રેસ છે એવો ડ્રેસ મારી પાસે છે. ઓકે, હવે જોજો નેક્સ્ટ ખાસ સમજીએ આપણે શું કહેવા માંગે છે અહીંયા. શબ્દ કંઈક એવો છે, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરીખા. આપણા દાદાની સરખામણી વિપુલ વડના ઝુંડ જેવી કરેલી છે, એટલે બે સરખા જ. પોઈન્ટ નંબર નેક્સ્ટ જોજો, હો સુખડ સમ ઉર મારું છે નહીં કરવાનું છે. તો અહીંયા મારું ઉર જે છે એ કોના જેવું કરવું છે? સુખડ જેવું. સમ એટલે જેવું. અહીંયા ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવી છે. પોઈન્ટ નંબર નેક્સ્ટ જોજો, હું એવું કહું છું, નાગરવેલીના જેવી નાજુકડી નાર વાકી. નાગરવેલી જેમ નાજુકડી છે એમ નારી પણ નાજુકડી વાકી વળી ગઈ છે. એટલે કે અહીંયા ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવી. બે વચ્ચે કોઈ ખાસ ગુણને લઈને સરખામણી કરવામાં આવે, સામ્યતા દર્શાવવામાં આવે, ઉપમા અલંકાર. નેક્સ્ટ જોજો, રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. રાધાના મુખની સરખામણી ચંદ્રના મુખ સાથે અહીંયા કરું છું. એક એક્ઝામ્પલ જોજો, હું તમને આપું છું. અહીંયા જોજો, ફરીથી કહું છું કે રાધાના મુખ અને ચંદ્રના મુખ વચ્ચે અહીંયા સામ્યતા છે. એટલે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે છે, તો એ ઉપમા અલંકાર છે. વાત પૂરી. નેક્સ્ટ જોજો, ખાસ સમજજો આ બાબતને. માનવ જીવન તો પરપોટા જેવું છે. હવે જોજો, અહીંયા ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરી, માનવ જીવનની સરખામણી પરપોટા સાથે કરી. જેવું શબ્દ એ બે વચ્ચે સામ્યતા દર્શાવે છે. અને અહીંયા બે વચ્ચે કયા વિશિષ્ટ ગુણને લીધે સરખામણી કરી? તો એ ગુણ છે કે માનવ જીવન તો પરપોટા જેવું ગમે ત્યારે ફૂટી જાય. ખબર પડે છે કે નહીં? એવરીવન ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો, ખબર પડે છે કે નહીં? ચલો ફટાફટ એવરીવન. સમજાય એક નથી સમજાતું? પ્રોપર મગજમાં બેસી ગયું છે કે નહીં? આરામથી મને તમામ લોકો ખાસ જવાબ આપશે. યસ, પ્રોપર મગજમાં બેસી ગયું છે કે નહીં? હવે જોજો, એક એક્ઝામ્પલ આપું છું, ફરીથી એક વખત સાંભળજો. પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું. પગલું લાંક વિનાના ઊંટના જેવું
પડતું, એટલે પગલું કેમ પડતું, ઓલા લાંક વિનાના ઊંટ જે હોય ને એમ. બરાબર. ઓકે, જો એક જોરદાર એક્ઝામ્પલ. આજનો યુવાન પાણીની પેઠે દાન આપે છે. આજનો યુવાન પાણીની પેઠે દાન આપે છે. આમ ઉડાડતો હોય, દાન આપતો હોય, જાઓ મોજ કરવા. તો અહીંયા ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવેલી છે કે આજનો યુવાન પાણીની પેઠે દાન આપે છે. ઉપમા અલંકાર એવરીવન ક્લિયર. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે થાય કેવી રીતે, તો કે બે જુદી જુદી વસ્તુ હોય એની વચ્ચે સામ્યતા દર્શાવવાની હોય, બે વચ્ચે કોઈ ખાસ ગુણ દર્શાવવાનો હોય ત્યારે આપણે આ ઉપમા અલંકારનો ઉપયોગ કરીએ છીએ. હવે જોજો બીજો અલંકાર હાવ હેલો. પણ આપણે આમાં 3 જ શબ્દ યાદ રાખીએ છીએ, જાણે શક્ય રખે, શું તો કોક વાર શું હોય તો હોય એમ. પણ હવે આનો ભાવાર્થ સમજો શું છે એ. ઉપમા અલંકારમાં હું બે વસ્તુ વચ્ચે સામ્યતા દર્શાવતી, કાંઈક બે ખાસ ગુણ આવતી. ઉત્પ્રેક્ષા અલંકારમાં હું સંભાવના દર્શાવું છું. શું સંભાવના, તો કે ઉપમેય એટલે કે એક વસ્તુ બીજી વસ્તુ હોવાની શંકા છે મને. હું સામ્યતા દર્શાવતી, અહીં હું એમ જ કહું છું કે કદાચ એ વસ્તુ નથી ને, કદાચ. જેમ કે હું એવું કહું, મારી પાસે રહેલો ડ્રેસ જાણે કેટરીના કેફનો ડ્રેસ, લેબલ. મારી પાસે રહેલો ડ્રેસ જાણે કેટરીના કેફનો ડ્રેસ. એટલે કે અહીંયા હું એક વસ્તુને બીજી વસ્તુ છે એવી સંભાવના દર્શાવું. વાત તો હું સરખામણી જ કરી દીધી. એટલે અહીંયા તમે સંભાવના બે વસ્તુ એક જ છે. કાં તો મારી પાસેથી કેટરીના કેપ પહેરવા લઈ ગઈ હતી, કાં હું કેટરીના કેપ પાસે લેવી હતી. સંભાવના છે, સાચે આવું કાંઈ નથી. સમજો એક્ઝામ્પલ, હૈયું જાણે હિમાલય, લે બોલ, હૈયું કઈ જાણે હિમાલય, શંકા દર્શાવી કે હૈયું જાણે હિમાલય જેવું મોટું છે, હિમાલય જેવું વિશાળ છે. પણ હવે હું અહીંયા એમ કહું તો કે હૈયું હિમાલય જેવું વિશાળ છે, તો શું કરવાનું? હૈયું હિમાલય જેવું વિશાળ છે તો શું કરવાનું? તો અહીંયા જો અમે બે વચ્ચે સરખામણી દર્શાવી, લાવો અહીંયા તો હું બે વચ્ચે સામ્યતા છે એવું નહીં, બે એક જ છે ને એની સંભાવના દર્શાવું છું, શંકા ઊભી કરું છું, કલ્પના ઊભી કરું છું. જેમ કે મિસ દમયંતી, દમયંતીનું મુખ હાય આવ્યું જાણે ચંદ્ર. એટલે કે અહીંયા એક વસ્તુ ઉપમાન છે એવી સંભાવના દર્શાવવામાં આવે તો એ આપણો ઉત્પ્રેક્ષા અલંકાર છે. હવે આને ખાસ સમજો છોકરાઓ, ખાસ સમજો. ખાસ અહીંયા મેં શબ્દ વાપરો જાણે. જોઈજો અહીંયા એક વસ્તુ બીજી વસ્તુ છે એવી આશંકા ઉત્પન્ન કરું છું. લોચન જાણે પદ્મ પાંખડી, કદાચ આજે વરસાદ આવી શકે, હવે અહીંયા એક્ઝામ્પલ હજી હું એક આપું છું, જોજો. પ્રિયજનની પગલીઓ જાણે વનફૂલની ઢગલીઓ, એટલે કે પ્રિયજન એમ જ પગલીઓ માંડે છે કે જાણે વનફૂલની ઢગલીઓ થતી હોય. હાય દર્દ ને ઉપેક્ષા જાણે ગળથુથી માદ મળ્યા, મળી જ ગયું છે ભેગું, એવી આશંકા દર્શાવી દેવી, કલ્પના દર્શાવે કે બે એક જ છે એમ. બરાબર, આવું એક જ છે એમ. તો એને આપણે કહેશું ઉત્પ્રેક્ષા અલંકાર. ખાસ સમજજો.
ફરીથી એક વખત, ઉપમા અલંકાર એટલે ઉપમેય ઉપમાન છે તેવી અહીંયા શું દર્શાવીએ છીએ આપણે? બે વસ્તુ વચ્ચે કોઈ એક વિશિષ્ટ ગુણ છે, એમાં સામ્યતા દર્શાવીએ છીએ એટલે ઉપમા. ઉત્પ્રેક્ષા એટલે એક વસ્તુ જ બીજી વસ્તુ છે એવી અહીંયા આપણે સંભાવના દર્શાવીએ છીએ. પોઈન્ટ નંબર 3 ખાસ સમજો, જોજો, ભૂલતા નહીં, નહીતર આ માર્ક લઈ જશે. રૂપક અલંકાર એટલે હું અમે આશંકા દર્શાવી હતી, અહીંયા તો ઉપમેય ઉપમાન બે એક જ છે, 100% એમ માની લીધું. મારી પાસે રહેલો ડ્રેસ એ જ ઐશ્વર્યા રાયનો ડ્રેસ, એટલે સોરી કેટરીના કેફ હતી, એ જ કેટરીના કેફનો ડ્રેસ. બસ વાત પૂરી, પ્રોગ્રામ પૂરો, ટોપિક ઇઝ ઓવર. ખબર પડે? ઉપમેય ઉપમાન બે વચ્ચે એક રૂપતા દર્શાવી હતી, બે એક જ છે. ઉપમા અલંકારમાં બે વિશિષ્ટ વાતને જોડવા માટે આપણે લોકોએ શું કર્યું તો કે બે વચ્ચે કોઈ ગુણની સામ્યતા હતી, એ સામ્યતાને દર્શાવવા માટે આપણે અહીંયા આ પ્રકારની વાત કરી. પણ પોઈન્ટ નંબર 2 ખાસ સમજો, તરત ને તરત આપણું એવું ઉત્પ્રેક્ષ અલંકાર. ઉત્પ્રેક્ષ અલંકારે કીધું કે નહીં, ઉપમેય ને ઉપમાન બે એક છે એવી સંભાવના દર્શાવી. રૂપકમાં તો હદ જ કરી નાખી, ઉપમેય એ જ ઉપમાન બે હરખા. જોજો એક્ઝામ્પલ, દમયંતીન મુખ હોય હોય પાછું આવ્યું જો, આને મૂકવાનું થતું જ નથી. એ જ ચંદ્ર, દમયંતીનું મુખ એ જ ચંદ્ર. એટલે એ શંકા નથી ભાઈ, દમયંતીનું મુખ એ જ ચંદ્ર છે. પ્રોગ્રામ પૂરો. જેમ કે જુઓ, સંસાર સાગર મહાજળ ભર્યો. સંસાર ને સાગર વચ્ચે સરખામણી ન દર્શાવી, બે વચ્ચે એકરૂપતા છે એવી કોઈ સંભાવના ન દર્શાવી, કહી જ દીધું બે એક જ છે, સંસાર સાગર. જેના માટે આપણે શબ્દનો ઉપયોગ કરીએ છીએ તણું, તણા, કેરી, કેરા, કેરું. આ જેઠાલાલની કેરી નહીં પાછી. જોજો આપણા મકરંદ દવે સાહેબની કાવ્ય પંક્તિ, અમેરે સુકુરુનું પૂમડું, તમે તો અત્તર રંગીલા રસધાર. પોતાને ડાયરેક્ટ સુકુરુનું પૂમડું ગણી જ લીધું ભાઈ, એક રૂપતા જ છે, એક જ છે, કાંઈ પ્રોગ્રામ જ નહીં બીજો. રામ રમકડું જડ્યું, રાણાજી મને રામ રમકડું જડ્યું. જુઓ બે વચ્ચે સામ્યતા, રમકડું ને રામ બે અલગ નથી, બે એક જ છે ભાઈ. રામ રમકડું. એક એક્ઝામ્પલ આપું છું, જોઈજો. ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો. ડોલતો ડુંગર એની યાર ડાયરેક્ટ એક રૂપતા દર્શાવી દીધી. નોટ સરખામણી એટ ઓલ, નોટ શંકા એટ ઓલ, ઓનલી એક રૂપતા, બે એક જ છે. હજી એક એક્ઝામ્પલ જોજો, આ નભ ઝૂક્યું તે કાનજીને ચાંદની તે રાધા રે. આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. એટલે કે નભ ઝૂકી દીધું ઈ જ કાનજી છે. જો અહીંયા શંકા બંકા નહીં ભાઈ, એક જ છે બે. અને ચાંદની રાધા છે, બે વચ્ચે એકરૂપતા દર્શાવી દીધી, એક જ છે. રામ રમકડું જડ્યું, રાણાજી મને રામ રમકડું જડ્યું છે ભાઈ. કેવું રમકડું જડ્યું? રામ રમકડું. હજુ એક એક્ઝામ્પલ જોજો ખાસ. હજુ એક આપણા મીરાબાઈએ લખેલું છે. હજી એક મીરાબાઈનું પદ જોઈએ. જૂનું તો થયું દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. હવે અહીંયા જોજો, દેવળની વાત કરવામાં આવેલી છે. હવે અહીંયા દેવળ એટલે શું? તો કે જૂનું તો થયું દેવળ, મતલબ કે ખાસ જોજો, અહીંયા દેવળ એટલે દિલની વાત કરે છે ને બે વચ્ચે એકરૂપતા દર્શાવી દીધી, બે એક જ છે એવી વાત અહીંયા દર્શાવી દીધી. આ આપણું રૂપક અલંકાર. જેમ કે હું કહું છું, એમના મોં પર શોક વાદળ છેવાયેલા હતા. શોકને ને વાદળને બે વચ્ચે એક રૂપતા દર્શાવી દીધી, બે એક જ છે એવું દર્શાવી દીધું.
કાંઈ જ નહીં. ફરીથી એક વખત ઉપમા એટલે કોઈ બે વસ્તુ વચ્ચે સામ્યતા દર્શાવવા માટે, કોઈ એક વિશિષ્ટ ગુણ દર્શાવવા માટે જેનો ઉપયોગ થાય એ આપણો ઉપમા અલંકાર છે. પોઈન્ટ નંબર બીજો ખાસ મહત્વનો સાંભળજો. જે આપણે જોયું એ આપણો ઉત્પ્રેક્ષ અલંકાર. જે ઉત્પ્રેક્ષ અલંકારમાં ઉપમેય અને ઉપમાન બંને જે છે એ બંને એક છે એવી આશંકા દર્શાવી. રૂપકમાં ભૂકા બોલાવી દીધા, બે એક જ છે, કાંઈ ફેર નહીં, અદ્દલ એવું એમ, કાંઈ ફેર નહીં. તમે તો કે અદ્દલ તમારા પપ્પા જેવા જ લાગો છો, એક રૂપતા દર્શાવી દીધી. નહીં, અહીંયા સરખામણી કરી છે, જુઓ જેવા. બરાબર. હવે જોજો વ્યતિરેક અલંકાર. આય હાય, આમાં તો આપણે મૂકવાનું થતું જ નથી. વ્યતિરેક અલંકારનો મતલબ થાય કે જેમાં વી વત્તા અતિરેક કરવામાં આવ્યો હોય. ઓકે, વી વત્તા અતિરેક એટલે શું? તો કે અહીંયા વિશિષ્ટ રીતે થતો અતિરેક. વિશિષ્ટ રીતે થતો અતિરેક જેમાં ઉપમેયને ઉપમાન કરતા હાઈ ચડિયાતું બતાવ્યું. આપણે પહેલાં આપણે થોડુંક માપે રાખ્યું, બે વચ્ચે સરખામણી કરી, પછી બે સરખું છે એવી આશંકા દર્શાવી, પછી બે એક જ છે એમ કહી દીધું. આમાં તો હૈદ વટાવી દીધી. ઉપમેય ઉપમાન કરતા ચડિયાતું. લ્યો બોલો, જોઈજો અહીંયા. પહેલાં આપણે મિસ દમયંતીને લઈ લઈએ. દમયંતીનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે એમ છે. પહેલાં આપણે ચંદ્રાર સરખામણી કરી, પછી બે એક છે એવી આશંકા દર્શાવી, પછી બે એક જ છે એવું કીધું, અને હવે તો આપણે ચાંદના મામાને નાના પાડી દીધા. લ્યો બોલો, આ મામી આવે પછી કાંઈ વેલ્યુ રહે નહીં. ચાંદના મામા નાના થઈ ગયા. હવે અહીંયા સમજો, એક્ઝામ્પલ આપું છું, ખાસ સમજો. દમયંતીનું મુખ ચંદ્ર કરતાં પણ સુંદર છે એટલે કે ઉપમેયને ઉપમાન કરતાં પણ ચડિયાતું દર્શાવી દીધું. જેમ કે જુઓ, ઓયલા તલવારથી તેજ તારી આખલડીની ધાર છે. હાય હાય, કાંઈ ન ઘટે. એટલે તલવારથી તેજ તારી આખલડીની ધાર છે એટલે કે આમાં તલવારથી તેજ. લ્યો બોલો, જેમ કે હું બોલું છું, જોજો તમે મને 4 શબ્દના જવાબ આપજો. અહીંયા ઉપમેય શું છે? ચલો, આ જ એક્ઝામ્પલને આપણે 4 રીતે લઈએ. અહીંયા ઉપમેય શું છે? જેની સરખામણી કરવાની છે એ ઉપમેય છે. કોની સરખામણી કરવાની છે? તો કે તારી આખલડીની. ભાઈ, બીજા કોઈની સરખામણી નહીં. ઉપમાન એટલે શું? જેની સાથે સરખામણી કરવાની છે તલવાર સાથે. બંને વચ્ચે એક ઉપમાવાચક શબ્દ હોય, એ ઉપમાવાચક શબ્દ તલવારથી તેજ. અને લાસ્ટ, બંને વચ્ચે સાધારણ ધર્મ શું છે? તેજ. બંને વચ્ચે સાધારણ ધર્મ તેજ, કે એની આખલડીની ધાર જે છે એ અહીંયા તેજ છે, વિશિષ્ટ. સમજો હવે આને, આ જ વાક્યને આપણે બધા એમાં બેહાડીએ. તારી આખલડીની ધાર તો તલવાર જેવી છે. કયો અલંકાર થાય? ચલો ભાઈ, જવાબ આપજો. તારી આખલડીની ધાર તલવાર જેવી છે. ચલો ચલો ચલો, ફટાફટ 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 જવાબ આપજો ભાઈ છોકરાઓ. વેરી ગુડ.
વેરી ગુડ, વેરી ગુડ. યસ, આ આપણું ઉપમા છે. એટલે કે આપણે ઉપમેયને ઉપમાનની સરખામણી કરી. હવે જોજો, તારી આખલડીની ધાર એ જ તલવાર. લ્યો બોલો, બે સરખી છે ને, બે સરખી છે ને, એવી આપણે અહીંયા શું કરી? આશંકા દર્શાવી. ના, આશંકા નથી દર્શાવી ભાઈ. મેં શબ્દનો ઉપયોગ કર્યો એજ, એજ, એજ. શું જવાબ આવે બોલજો? બોલજો, બોલજો, શું જવાબ આવે? ફટાફટ, ફટાફટ. યસ, અહીંયા હું બોલી એ જ રૂપક છે. તારી આખલડીની ધાર જાણે તલવારની ધાર. હવે કયો ભાઈ હું છે એ? બોલો, 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 ફટાફટ બોલો. શું છે હવે એ બોલો. યસ, હવે ખબર પડી ગઈ બાપ. યસ, શું આવે? શું હવે અહીંયા? તો અહીંયા આપણો જવાબ આવે છે કે આ હવે ઉત્પ્રેક્ષા હતું. અને આ ચોથું તો ભાઈ ખબર જ છે, વ્યતિરેક જ છે ને. તલવારથી એ તે જ તારી આખલડીની ધાર છે. ચલો, રાધાનું મુખ ચંદ્ર કરતાં પણ તેજ છે. લ્યો બોલો, ક્યાં પોગવું આમાં રાધાને? ક્યાંય ન પોગાય. હજુ જોજો, હું બોલું છું. એમની વાણી તો અમૃતથી મીઠી છે. વાહ વાહ. લ્યો, મેરુ રે ડગે પણ જેના મન નો ડગે રે પાનબાઈ. ગંગા સતી દ્વારા લખવામાં આવેલું ભજન છે. ગંગા સતી એટલે કે આપણા મધ્યકાલીન યુગના સોરઠના મીરાબાઈ, જેનો ઉલ્લેખ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીની સરસ મજાની બુક સોઠી સંત વાણી એમાં કરેલો છે. એવા ગંગા સતીની કાવ્ય પંક્તિ. મેરુ રે ડગે પણ જેના મન નો ડગે રે પાનબાઈ. સરસ મજાનું આપણે ગીત ગઈએ છીએ. મેરુ રે ડગે પણ જેના મન નો ડગે રે પાનબાઈ. અચાનક અંધારા થાય રે, વીજળીને ચમકારે, મોતીડા પરોવો પાનબાઈ. ચલો, મેરુ રે ડગી ગયા પણ જેના મન નો ડગે. ઓહો, વ્યતિરેક છે ભાઈ. મેરુ નહીં ડગાવી દીધા પણ મન નો ડગ્યા. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. જનની ની જોડ સખી નહીં મળે રે લોલ. આપણા બોટાદકર સાહેબ એને એવું કીધું કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, પણ માળીનો મેઘ તો બારે માસ રે. અહીંયા વાદળીને ઝાંખી પાડી દીધી જ ભાઈ, માતાના પ્રેમની સામે. હજી જોજો હો, આપણે આપણા હિમાલયની વાત કરીએ. શું વાત કરી નાખી યાર. કુબેરને પણ આશ્રય આપી શકે ને એવડો આપણો હિમાલય ધનાઢ્ય છે. કુબેરની તો શું વિસાત સાહેબ, શું વિસાત. હે વાહ. તો આવી સરસ મજાની રીતે આપણે આપણા 4 અલંકાર પૂરા કર્યા. હવે ખાસ સમજો ફરીથી એક વખત. ઉપમા, ઉપમેયને ઉપમાનની સરખામણી. ઉત્પ્રેક્ષા, ઉપમેયને ઉપમાન સરખા છે એવી આશંકા દર્શાવવામાં આવે. નંબર 3, રૂપક, ઉપમેયને ઉપમાન એક જ છે એવું દર્શાવવામાં આવે. વ્યતિરેક, ઉપમેય જે છે એ ઉપમાન કરતાં પણ ચડિયાતું છે. વ્યતિરેક. અને હવે જોઈજો, હું તમને સમજાવું છું. અનન્વય, આમ આપણે ભૂકા બોલાવશું. ભૂકા કઈ રીતે જોઈજો. અનન્વય અલંકારનો મતલબ કંઈક એવો થાય છે કે જ્યારે કોઈ પણની સરખામણી કરવા માટે આપણને યોગ્ય ઉપમેય ન મળે તો આપણે ઉપમેયને જ ઉપમાન બનાવી દઈએ છીએ. એટલે કે બે એક જ છે. એની માટે યોગ્ય ઉપમાન છે જ નહીં. માં તે માં, હું એ હું, તું એ તું, ન ભેગું થાય એમાં. ગાંધીજી એટલે ગાંધીજી, પપ્પા એટલે પપ્પા, મમ્મી એટલે મમ્મી, ભાઈ એટલે ભાઈ, બેન એટલે બેન. બસ આમાં આટલું જ હોય. આમાં જાજા પછી પ્રોગ્રામ ન કરવાના હોય. બરાબર, આમાં આટલું હોય ને એમાંય આપણે વિશિષ્ટ રીતે સમજી જઈએ ભાઈ. એમાં પછી જાજી ઉપાધિ કરવા જેવું હોય નહીં. હવે સમજો ખાસ હો.
આના સિવાય આપણી પાસે એક અલંકાર છે, ફરીથી એક વખત જો રિવિઝનમાં લઈ લઈએ છીએ, ખાસ સમજજો. ઉપમેય, ઉપમાન, સરખામણીવાચક શબ્દ અને આના સિવાય ચોથા નંબરની વસ્તુ એટલે કે ઉપમાવાચક શબ્દ. પોઈન્ટ નંબર પહેલો, ઉપમા અલંકાર. જ્યારે કોઈ બે વિશિષ્ટ વસ્તુઓ છે અને એ વિશિષ્ટ વસ્તુઓ વચ્ચે જ્યારે કોઈ વિશિષ્ટ ગુણ છે ત્યારે આપણે ઉપમા અલંકારની જરૂર પડે, બે વચ્ચે સામ્યતા દર્શાવવા માટે. ઉત્પ્રેક્ષામાં આવી જાય આપણે ત્રણ શબ્દોનો ઉપયોગ કરીએ, જાણે રાખી શકે. એ જાણે રખે અને શકેમાં આપણે એવું દર્શાવીએ છીએ કે ઉપમેય જે છે એ ઉપમેયની સરખામણી નથી કરવાની. અહીંયા ઉપમેય જે છે ને એ જ ઉપમાન છે એવી કંઈક આશંકા દર્શાવવામાં આવે છે. પોઈન્ટ નંબર ત્રીજો, ખાસ સમજો, અતિ મહત્વનો છે. શું છે આમાં મહત્વની બાબત, શું છે મહત્વની જોગવાઈ? તો જોગવાઈ કંઈક મહત્વની એવી છે કે અહીંયા આપણે રૂપકમાં ઉપમેય અને ઉપમાન એક જ છે એવું બતાવીએ છીએ. અને પોઈન્ટ નંબર ત્રીજો, વ્યતિરેક, ઉપમેય ઉપમાન કરતાં પણ ચડિયાતું છે. છેલ્લે આપણે જોયું અનન્વય, ઉપમેયની સરખામણી કરવા માટે આ દુનિયામાં કંઈ સર્જાણું જ નથી એવું ઉપમેય, અને એની સરખામણી કરવા માટે આપણે ઉપમેયને જ ઉપમાન બનાવી દઈએ છીએ. આટલું ક્લિયર છે સાહેબ? ફટાફટ ચલો, ફટાફટ એક કન્ફર્મેશન, આટલું ક્લિયર છે કે નહીં? યસ, ક્લિયર કટ, ક્લિયર કટ, હા કે ના? ખાસ ચલો, યસ. સરસ સરસ, ચલો વેરી ગુડ. નેક્સ્ટ જોઈએ. હવે આપણે એક અલંકાર જોવાનો છું. ઓહો, આપણે આનો કાંઈ ઉપયોગ કરીએ મજા જ આવી જાય. વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ એટલે બાનું, વ્યાજનો મતલબ જ થાય બાનું, અને સ્તુતિ એટલે પ્રશંસા. ખોટા બાના સ્વરૂપે પ્રશંસા કરવામાં આવે. સી તમારી જનતા આવા પથ્થરા પાક્યા, વખાણના અર્થમાં નિંદા કરવામાં આવે છે. શું દમયંતીનું મુખ, શું દમયંતીનું મુખ કંદર્પ સમૂહ લાગે છે, કંદર્પ સમૂહ લાગે છે. અહીંયા જુઓ, મેં પહેલાં કીધું શું દમયંતીનું મુખ, તમે એમ થાય કહો દમયંતી એવી, હમણાં વખાણ ચાલુ થાય. હવે અહીંયા જોજો, આપણે અહીંયા જે વખાણ કર્યા ને એ વખાણના અર્થમાં નિંદા હતી. જ્યારે કોઈ પણ વ્યક્તિને વખાણના અર્થમાં નિંદા કરવામાં આવે ત્યારે આપણું વ્યાજ સ્તુતિ અલંકાર છે, કારણ કે બાનું ને પ્રશંસા. હવે જોજો, એના એક્ઝામ્પલ જોઈએ. સી તમારી હિંમત, ઉંદર જોઈને નાઈટા, હાલ ઉંદર જોઈને બીજું બહુ તમે બહાદુર છો. છગન માઈક આંગલો નથી, પાપડ તો પહેલવાન છે. શું તમારી મહેનત, વાહ વાહ વાહ. બધાય વીસીના કુલગુણ પાત્રી, આને ક્યાં પોગવું? શું એનું રૂપ, આય હાય, કંદર્પની કઈ વિસાત નથી હો ભાઈ. તમે ખરા રમતવીર, ઉગ તો બાવળ કૂદી ગયા, કાંઈ ન ખબર પડે. હવે સાંભળજો, તેના સંગીતનો એવો જાદુ છવાય કે કુંભકર્ણની કૃપા યાચવી ન પડે. મતલબ ભઈલો એવું ગાય, એવું ગાય, એવું ગાય, એવું ગાય કે આપણે કુંભકર્ણની જરૂર પડે નહીં. એવું ગાય, ભૂકા બોલાવી દે એવું.
ડાયરેક્ટ હોઈ જાય એમ એનો મતલબ. હવે જોજો કે ગઈકાલના લેક્ચરમાં મેં એક વસ્તુનો ઉલ્લેખ કરેલો હતો, વ્યાજોક્તિ. વ્યાજોક્તિ આપણને હજી સુધી એક્ઝામમાં પૂછાણું નથી. એટલે કે વ્યાજસ્તુતિ અંતર્ગત જ પૂછાય છે, પણ વ્યાજોક્તિ અલગ છે. જ્યારે કોઈ વ્યક્તિની નિંદાના અર્થમાં પ્રશંસા કરવામાં આવે, દેખાતા એવું લાગે કોક હમણાં નિંદા કરશે પણ પ્રશંસા કરે. જ્યારે કોઈ પણ વ્યક્તિની દેખીતી રીતે પ્રશંસા થતી હોય પણ અંતે નિંદા હોય, પણ આમાં આપણે પ્રોવિઝન ઊંધું છે. અને એ પ્રોવિઝન શું? તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિના વખાણના સ્વરૂપમાં નિંદા કરવી હોય તો વ્યાજસ્તુતિ, પણ આપણે નિંદા કરતાં કરતાં વખાણ કરતા હોય તો વ્યાજોક્તિ. જોજો, સાંભળજો. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. લે બોલ, હવે વેરી આવ્યું તો આપણને એમ થાય કે ઓહો ગાંધીજી, આપણે હિંસા ને અસત્ય લખ્યું એટલે ઉપાધિ થઈ કે ભાઈ ગાંધીજી યાર આવા શબ્દ ન હોય. પાછળ શું લખ્યું હે? હિંસા અને અસત્યના કટ્ટર વેરી. કટ્ટર વેરી. હજુ એક એક્ઝામ્પલ જોજો. એ હોશિયાર વિદ્યાર્થી બીજા સ્થાનનો કટ્ટર વેરી છે. આપણને એમ થાય એટલે વેરી કીધો, પણ શું કીધું? હોશિયાર છે, હંમેશા પહેલા નંબર ઉપર જ હોય ભાઈ, બીજો નંબર એને ફાવે નહીં. તો આપણા વ્યાજસ્તુતિ. તો આજે આપણે આ 5 અલંકારને જોવાના થાય. જોજો હો, ફરીથી એક વખત તમને રિપીટેશન કરાવું છું, ખાસ જે છે એ સમજો. ઉપમા અલંકાર, ઉપમેય ને ઉપમાન બેયમાં કંઈક સામાન્ય ગુણો રહેલા છે. કોઈ બે વ્યક્તિઓ વચ્ચે, કોઈ બે વસ્તુઓ વચ્ચે જ્યારે વિશિષ્ટ ગુણો હોય ત્યારે આપણે એનો ઉપમા અલંકાર કહેશું. બીજું, ઉપમેય ને ઉપમાનની સરખામણી ન કરતા બે એક જેવી આશંકા દર્શાવવામાં ઉત્પ્રેક્ષા. ઉપમેય અને ઉપમાન બે એક જ છે, અલગ નથી, એક જ છે એવું દર્શાવવામાં આવે તો રૂપક. વ્યતિરેક, વિશિષ્ટ રીતે અતિરેક. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવી દેવામાં આવે. અનન્વય, ઉપમેય એ જ ઉપમાન છે કારણ કે આપણને સરખામણી કરવા યોગ્ય શબ્દ મળ્યો નથી. અને પાંચમું, છઠ્ઠું, વ્યાજસ્તુતિ. વખાણના અર્થમાં નિંદા, વ્યાજસ્તુતિ. નિંદાના અર્થમાં વખાણ, વ્યાજોક્તિ. તો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યતિરેક, અનન્વય, વ્યાજસ્તુતિ, વ્યાજોક્તિ. ટોટલ 7 અલંકાર આજના દિવસના. બાકીના રહેતા અલંકાર આપણે કાલે એટલે કે સોમવારે ફરીથી મળશું, 9 થી 10 જોશું. અને મંગળવારે એટલે અલંકારની પ્રેક્ટિસનો દિવસ. ડન છે? બરાબર. તો ચલો આજે આપણે અહીંયા સુધી રાખીએ. જે લોકો ફર્સ્ટ ટાઈમ લેક્ચરમાં હોય, ખાસ લેક્ચરને લાઈક કરવાનું, શેર કરવાનું, તમારા મિત્રો હારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પોઈન્ટ નંબર બીજો, ખાસ યાદ રાખજો, રોજે રોજ 1 વાગ્યાનો સ્લોટ એટલે સ્પેશિયલ ફોર કોન્સ્ટેબલ. રોજે રોજ 9 વાગ્યાનો સ્લોટ એટલે આપણું બિન સચિવાલય. બેયમાં ટાર્ગેટ વર્ક કરીએ છીએ, બંનેમાં 1 માર્કે ન જાય, 1 માર્કે નહીં, એવી મહેનત કરીએ છીએ. તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, અને ખાસ રોજ ટાઈમે આવવાનું તો ભૂલતા જ નહીં. તમામ અપડેટ હું તમને ટેલિગ્રામ GS વિથ રિદ્ધિ રાજામાં આપું છું. અને એની સાથે આપણી પાસે વોટ્સઅપમાં બ્રોડકાસ્ટનું ગ્રુપ છે, એમાંય મળે છે. તો આ 7 અલંકાર તમને કાલના દિવસે ખાસ આવડવા જોઈએ, જેમાં આપણને આગલા આજે આવડતા હતા એવી જ રીતે. મોસ્ટ ટાઈમ બી ટોપિક છે, એક માર તો ગમે આમ અપાવશે જ, ખાસ યાદ રાખજો. બરાબર છે? તો ચલો આવજો, ફરીથી મળીએ.
કેવો લાગ્યો આજનો લેક્ચર એ ખાસ કોમેન્ટ કરો. કેવો લાગ્યો આજનો લેક્ચર ખાસ 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 કોમેન્ટ કરો. ચલો ભાઈ, થેન્ક યુ સો મચ. આવજો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.